હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે લઈને આવી છું મોતીચૂરના લાડુની રેસિપી। આ તહેવારોની સિઝનમાં અને સ્પેશિયલી ગણેશ ચતુર્થી માટે આ મોતીચૂરના લાડુ જરૂર બનાવજો। કોણ કહી શકે કે આ લાડુ ઘરે બનાવેલા છે અને એ પણ બૂંદી પાડિયાની ઝંઝટ વગર। આ રેસિપી માટે કોઈ પણ જાતના જાડા કે પછી ઝીણા એવા જારાનો ઉપયોગ કરવાનો નથી કે નથી પ્લાસ્ટિકની થેલીમાં બેટર ભરી અને બૂંદી પાડવાની જરૂર। તો એકદમ ઇઝી ટ્રીકથી એકદમ રસદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા રસીલા એવા મોતીચૂરના લાડુ આપણે બનાવીશું। તો 10થી 15 મિનિટની અંદર તૈયાર થઈ જતી આ રેસીપી શરૂ કરીએ। તો 1 કપ જેટલું તમે કોઈ પણ કટોરી કે કપને તમે સેટ કરી લ્યો। હવે 1 કપ જેટલો બેસન લીધું છે મેં, ચણાનો લોટ। આપણે કકરો લોટનો ઉપયોગ નથી કરવાનો, જે નોર્મલી ઝીણો લોટ આવે એનો જ ઉપયોગ કરવાનો છે। એમાં 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો ફૂડ કલર મેં એડ કરેલો છે। તો કોઈ પણ તમે રેસીપી બનાવો સ્વીટ રેસીપી તો એમાં 1 ચપટી જેટલું મીઠું એડ કરશો તો તેનું જે સ્વીટનેસ છે તે એકદમ બેલેન્સ રહેશે। તો આ રીતે આપણે લોટને સરસ રીતે ચાળી લીધા બાદ જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું છે અને બેટરમાં ગાંઠા ના રહે તે વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે। તો આ રીતનું આપણે એકદમ થીક એવી રિબિન ના પડે અને એકદમ ડ્રોપ થઈને પણ ના પડે એ રીતે આ રીતનું આપણે મિશ્રણ રેડી કરવાનું છે। તો હવે તમે કહેશો કે તમે તો ઝારાના ઉપયોગની ના પાડી હતી। તો આ બૂંદી હું રાયતા માટે બનાવું છું, જે ઘરના યુઝ માટે છે। આનો આપણે યુઝ આ રેસિપીમાં નથી કરતા। તો બૂંદીનો સ્ટોક પૂરો થઈ ગયો તો મેં થોડી એવી બૂંદી રાયતા માટે બનાવી લીધી છે। હવે ગેસની ફ્લેમને એકદમ હાઈ કરી અને ચમચીની મદદથી આ રીતે બેટરને આપણે તેલમાં સારી રીતે ફેલાવી દેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સાવ સહેલી રીત છે। જો કોઈ પણ પહેલી વાર બનાવતું હોય તો પણ આસાનીથી બની જશે। ભજીયા પાડવા કરતાં પણ આ રીત ખૂબ જ સહેલી છે। તો આ રીતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને કૂક કરવાના છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા બની ચૂક્યા છે। સાઈડમાં મેં બૂંદી પણ કાઢી લીધી છે। હવે જે આપણે બનાવ્યું છે તેને ઠંડુ કરી અને મિક્સરની અંદર પલ્સ મોડમાં, એટલે કે જે 1-2 છે એની વિરુદ્ધ દિશામાં થોડી વારે ચલાવતા જઈશું। જો તમે આને રેગ્યુલર પીસશો સ્પીડમાં તો એની એકદમ પેસ્ટ બની જશે। તો આ રીતે આપણે એકદમ કરકરું એવું પેસ્ટ આવું બનાવવાનું છે। તમે અહીં જોઈ શકો છો કે એકદમ બૂંદી જેવું જ લાગે છે ને, એકદમ નાની બૂંદી જેવું જ। તો આ રીતે મેં બધું મિશ્રણ બનાવીને તૈયાર કરી દીધું છે। હવે આપણે તેને અગાઉ તળવામાં તેલનો ઉપયોગ કરેલો છે, પણ લાડુમાં ઘીનો સારો એવો સ્વાદ આવે એટલે ફક્ત 1 ચમચી ઘીની અંદર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણું જે મિશ્રણ છે એને એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે। આમ તો આપણું મિશ્રણ એકદમ સરસ કૂક જ હતું, પણ એની શેલ્ફ લાઈફ વધારવા માટે મેં એને ફરીવાર રોસ્ટ કરી અને ઠંડુ કરી લીધું છે। તો હવે જે આપણે 1 કટોરી જેટલું બેસન લીધું હતું એની 1 કટોરી જેટલું આપણે ખાંડ લેવાની છે। અહીં મેં ખાંડ થોડી ઓછી નાખી છે કારણ કે મેં બૂંદી કાઢી અને રાખેલી હતી રાયતા માટે। તમારે અહીંયા 1 કટોરી બેસનની સામે 1 કટોરી જેટલી ખાંડ અને એનાથી અડધું પાણી, એટલે કે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે। હવે આ રેસિપીમાં કોઈ પણ જાતની તાર બનાવવાની ઝંઝટ રહેતી નથી કે 1 તાર બનાવો કે 2 તાર પાડવા। ખાલી આપણે ખાંડને મેલ્ટ કરવાની છે। થોડું એવું ચિકાસ થાય ત્યાં સુધી જ આપણે ખાંડને મેલ્ટ કરવાની છે। તો હવે અહીંયા મેં 2 એલચીનો પાવડર અને થોડો ફૂડ કલર નાખેલો છે, જે ટોટલી ઓપ્શનલ છે। તો થોડી એવી ચિકાસ આવી ગઈ છે ચાસણીમાં। તો અહીંયા ગેસ બંધ કરી અને આપણે લીંબુના 4થી 5 જેટલા ટીપા નાખશું। લીંબુના ટીપા નાખવાથી જ્યારે તમારા લાડુ ઠંડા થઈ જશે ત્યારે તેના ઉપર જે સફેદ પરત આવે છે તે નહીં આવે। હવે એલચીના આપણે ફોતરા કાઢી લઈશું, તેનાથી સારો એવો સ્વાદ આવી ચૂક્યો છે। ગેસની ફ્લેમને ચાલુ કરી અને એકદમ સ્લો ફ્લેમ રાખી અને જે આપણું અગાઉ મિશ્રણ તૈયાર કરેલું હતું તેને નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો પહેલી વાર જોતાં તમને એવું થશે કે આપણું જે મિશ્રણ છે એ તો એકદમ લૂઝ છે, આના આપણે બોલ્સ કઈ રીતે વાળશું। પણ આને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપવા દેવાનું છે, જેથી બૂંદી એકદમ પાણી અને ચાસણીને સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે અને સાઇઝમાં ફૂલાઈ અને ડબલ થઈ જશે। તો તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આના લાડુ બને છે।
તો છે ને એકદમ સહેલી રેસીપી. ગણેશ ચતુર્થી ઉપર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તમારા લાડુને જોતાં કોઈ નહીં કહી શકે કે આ મોતીચૂરના લાડુ ઘરે બનાવેલા છે. એકદમ ટેસ્ટી, રસીલા અને રસદાર એવા લાડુ તૈયાર થાય છે. અહીંયા મેં મિશ્રણ થોડું થોડું હાથમાં લઈ શકાય એટલું ગરમ હતું ત્યારે તેના લાડુ વાળ્યા છે. તમે ઈચ્છો તો મિશ્રણને કમ્પ્લીટલી ઠંડુ થવા દેજો અને પછી પણ વાળજો તો પણ સરસ એવા થશે. અહીંયા મેં પિસ્તાની કતરણનો ઉપયોગ કર્યો છે ડેકોરેશનમાં. તો અહીંયા હું તમને એક લાડુ તોડીને બતાવું તો એકદમ રસીલા એવા તમે જોઈ શકો છો કે થોડું પ્રેસ કરતાં જ આખો લાડુ વિખેરાઈ જાય છે. તો મોતીચૂરના પરફેક્ટ લાડુની આ જ ખાસિયત છે કે તેને થોડું પ્રેસ કરીએ તો સારી રીતે વિખેરાઈ જાય છે અને એકદમ રસીલા લાગે છે. તો આ લાડુને તમે 10થી 15 જેટલા દિવસ માટે ફ્રીજ વગર આરામથી સ્ટોર કરી શકો છો. તો આના માટે મેં એક એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરેલો છે જેની અંદર પાર્ચમેન્ટ પેપર કે પછી બેકિંગ પેપરને પાથરી દીધું છે જેથી કરી અને તે ડબ્બામાં ચીપકે નહીં. તો હવે સારી રીતે આને ગોઠવી અને ઢાંકણ દઈ અને તમે આને સ્ટોર કરી શકો છો. તો મોતીચૂરના લાડ્ડુની બૂંદી વાળ્યા વગરની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મારી રેસિપીઝ તમને સારી લાગતી હોય અને યુઝફુલ હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન પણ દબાવજો જેથી કરી અને નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. તો બજાર કરતાં સસ્તા અને ટેસ્ટી એવા મોતીચૂરના લાડ્ડુ આપણા બનીને એકદમ તૈયાર છે. હવે આપણે તેને ઢાંકી અને એરટાઇટ બોક્સને આપણે રાખી દઈશું. હું અત્યારે આને ફ્રીજમાં સ્ટોર કરતી નથી. તો કેવી લાગી રેસીપી ફરીવાર કોમેન્ટમાં જરૂર જણાવજો.